આજના આ વિડીયોની અંદર આપણે ગુજરાત યુનિવર્સિટી દ્વારા જે 29/4/2026 રોજ જે સિનિયર ફાર્માસિસ્ટ હેલ્થ સેન્ટરનું જે મેન્સ પેપર લેવાનું હતું તેનું એ સોલ્યુશન જોવાનો પ્રયત્ન કરીશું. જે તમને આવનારી જે મેન્સની પરીક્ષા રહી તો તેની અંદર એ ખૂબ જ ઉપયોગી બનશે. માટે તમે આ પેપર સોલ્યુશન લો તો તેને એ છેલ્લે સુધી જોવાનો આગ્રહ રાખજો. અને જો તમને આ વિડીયો ગમે તો આ વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં. અને જો આ વિડીયોને શેર ન કર્યો હોય તો તમારા ફ્રેન્ડ સર્કલમાં એ શેર કરી દેજો. કેમ કે જે પણ વિદ્યાર્થીઓ એ મેન્સની પરીક્ષા આપવાના છે તેમને આ પેપર એ ખૂબ જ ઉપયોગી બનશે. તેની અંદર એ પહેલો પ્રશ્ન કે MS વર્ડમાં એ કયું ફીચર એ તમને એ ઝડપથી મોટી સંખ્યામાં એ કસ્ટમાઇઝ લેટર, પરબિડિયા અથવા તો મેઇલિંગ લેબલ્સ બનાવવાની એ સુવિધા આપે છે. તો જે પહેલો પ્રશ્ન હતો તો તેની અંદર એ ઓપ્શન બી મેલ મજૂરી તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ બીજો પ્રશ્ન કે MS વર્ડમાં એ પેરેગ્રાફને એ ચોક્કસ રીતે એ સેન્ટરમાં ઇનલાઇન કરવા માટેની એ કીબોર્ડની શોર્ટકટ કી એટલે જે મધ્યમમાં ગોઠવવા માટેની કી રહી એ કઈ છે. તો જે બીજો પ્રશ્ન રહ્યો તો તેની અંદર એ ઓપ્શન સી કંટ્રોલ ઈ તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ ત્રીજો પ્રશ્ન કે વાસ્તવિક લખાણ અને કાગળની ધાર વચ્ચેના એ વિઝ્યુઅલ અંતરને એ તકનીકી રીતે એ શું કહેવામાં આવે છે. તો જે ત્રીજો પ્રશ્ન રહ્યો તો તેની અંદર એ ઓપ્શન બી માર્જિન તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ ચોથો પ્રશ્ન કે જો તમે એ વર્ડમાં એ દરેક લાઈન વચ્ચે એ બરાબર 1.5 લાઈનની એ જગ્યા જોઈતા હોય તો તમારે એ કયો ચોક્કસ લાઈન સ્પેસિંગ વિકલ્પ રહ્યો એ પસંદ એ કરવો જોઈએ. તો જે ચોથો પ્રશ્ન રહ્યો તો તેની અંદર એ ઓપ્શન સી જે 1 લાઇન્સ 5 રહ્યું તે તેનો એ જવાબ બને છે. માટે જે ઓપ્શન સી રહ્યું તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ પાંચમો પ્રશ્ન કે વર્ડમાં એ પિક્ચરની શરૂઆત કે અંતમાંથી એ ચોક્કસ ભાગ દૂર કરવા માટે એ કયો કમાન્ડ એ ઉપયોગ કરવામાં આવે છે. તો જે પાંચમો પ્રશ્ન રહ્યો તો તેની અંદર ઓપ્શન ડી જે ક્રોપ રહ્યું તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ છઠ્ઠો પ્રશ્ન કે ડિફોલ્ટ રૂપે એ MS વર્ડ ડોક્યુમેન્ટ રિકવરી માહિતી દરેક કેટલી મિનિટ રહ્યું એ આપમેળે એ સેવ કરે છે. તો જે છઠ્ઠો પ્રશ્ન રહ્યો તો તેની અંદર એ ઓપ્શન સી જે દર 10 મિનિટ તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ સાતમો પ્રશ્ન કે MS ઓફિસમાં એ સેવ અને સેવ એઝ વચ્ચેનો મૂળભૂત તફાવત એ શું રહેલો છે. તો જે સાતમો પ્રશ્ન રહ્યો તો તેની અંદર એ ઓપ્શન એ જે સેવ એઝ ડોક્યુમેન્ટને એ નવા નામે લોકેશન સાથે એ સેવ કરે છે. જ્યારે સેવ એ હયાત ફાઇલમાં એ સુધારો અપડેટ કરે છે. માટે જે ઓપ્શન એ તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ આઠમો પ્રશ્ન કે વર્ડમાં એ ડ્રોપ કેપનો પ્રાથમિક ઉપયોગ એ શેના માટે એ થાય છે. તો જે આઠમો પ્રશ્ન તો તેની અંદર એ ઓપ્શન બી જે મોટા અને સ્ટાઇલિશ એ પ્રારંભિક અક્ષર સાથે એ પેરેગ્રાફની શરૂઆત કરવા માટે જે વર્ડમાં ડ્રોપ કેપ તો તેનો એ ઉપયોગ થાય છે. માટે જે ઓપ્શન બી તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ નવમો પ્રશ્ન કે કઈ શોર્ટકટ કી વડે એ વર્ડ ડોક્યુમેન્ટમાં રહેલું બધું જ લખાણ એ ઝડપથી એ પસંદ કરી શકાય છે. તો તેની માટે એ કંટ્રોલ એ રહે તો તે એ શોર્ટકટ કી વપરાય છે. માટે જે ઓપ્શન સી કંટ્રોલ એ તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 10મો પ્રશ્ન કે લગભગ તમામ MS ઓફિસ એપ્લિકેશનમાં એ કઈ ફંક્શન કી રહે એ હેલ્પનું એ ડાયલોગ બોક્સ એ ઓપન થાય છે. તો જે હેલ્પ માટેની એ ફંક્શન કી રહે એ F1 છે. માટે જે ઓપ્શન એ F1 તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ 11મો પ્રશ્ન કે એક્સેલમાં એ ફોર્મેટ પેન્ટરનું એ મુખ્ય કાર્ય એ શું છે. તો જે 11મો પ્રશ્ન તો તેની અંદર એ ઓપ્શન બી જે એક સેલમાંથી એ ફોર્મેટિંગ કોપી કરીને તેને અન્ય સેલ પર એ લગાવવું તે એ ફોર્મેટિંગ પેન્ટર તેનું એ કાર્ય છે. ત્યારબાદ એ 12મો પ્રશ્ન કે એક્સેલ રેન્જમાં એ ટેક્સ્ટ ધરાવતા સેલની સંખ્યા ગણવા માટે એ ખાસ કયા ફંક્શનનો જે ખાલી ન હોય તેવા ઉપયોગ એનો ઉપયોગ થાય છે. માટે જે 12મો પ્રશ્ન તો તેની અંદર એ ઓપ્શન બી જે કાઉન્ટ એ તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 13મો પ્રશ્ન કે એબ્સોલ્યુટ કોલમ રેફરન્સ અને રિલેટિવ રો રેફરન્સ દાખલા તરીકે ડોલરની અંદર A1 ના સંયોજનને એ શું કહેવામાં આવે છે. તો જે 13મો પ્રશ્ન તો તેની અંદર એ ઓપ્શન સી જે મિક્સ્ડ રેફરન્સ તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 14મો પ્રશ્ન કે બે અલગ અલગ સેલનું લખાણ દાખલા તરીકે એ ફર્સ્ટ નેમ અને લાસ્ટ નેમ એક જ સેલમાં એ જોવા માટે એ સામાન્ય રીતે કયા ઓપરેટર તેનો એ ઉપયોગ થાય છે. તો જે 14મો પ્રશ્ન તો તેની અંદર એ ઓપ્શન સી જે એન્ડ જેને એમ્પરસેન્ટ તે તેનો ઉપયોગ થાય છે.
માટે જે ઓપ્શન સી તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 15મો પ્રશ્ન કે એક્સેલમાં એ ફ્રીઝ પેન વિકલ્પનો હેતુ એ શું રહેલો છે? તો જે 15મો પ્રશ્ન તો તેની અંદર એ ઓપ્શન બી જે બાકીની વર્કશીટ એ સ્ક્રોલ કરતી વખતે એ ચોક્કસ રો અથવા તો કોલમને એ દ્રશ્યમાન રાખી શકાય છે તે તેનો એ હેતુ રહેલો છે. માટે જે ઓપ્શન બી તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 16મો પ્રશ્ન કે જો તમે એ એક્સેલમાં આંકડાકીય સેલની રેન્જ એ હાઇલાઇટ કરો છો તો ડિફોલ્ટ રૂપે એ સ્ટેટસ બાર પર એ કયા ઝડપી આંકડા એ દેખાય છે? તો જે 16મો પ્રશ્ન તો તેની અંદર એ ઓપ્શન એ જે એવરેજ, કાઉન્ટ અને સમ એ દેખાય છે. માટે જે ઓપ્શન એ તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 17મો પ્રશ્ન કે કયું એક્સેલ ફીચર એ તમને સેલના મૂલ્યના આધારે એ તેને આપમેળે ફોર્મેટ કરવાની એ મંજૂરી આપે છે? દાખલા તરીકે જો મૂલ્ય નેગેટિવ હોય તો સેલ એ લાલ થઈ જાય છે. તો જે 17મો પ્રશ્ન તો તેની અંદર એ ઓપ્શન સી જે કન્ડિશનલ ફોર્મેટિંગ તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ 18મો પ્રશ્ન કે નેસ્ટેડ લંબચોરસના સમૂહ તરીકે રચાયેલ આઇડલ ડેટા દર્શાવવા માટે એ વારંવાર કયા પદાનુક્રમિક ચાર્ટ તો તેનો ઉપયોગ થાય છે? તો જે 18મો પ્રશ્ન તો તેની અંદર એ ઓપ્શન એ જે ટ્રીમેપ તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 19મો પ્રશ્ન કે એક્સેલ ફોર્મ્યુલામાં જો કોષનો ઉપયોગ ન કરવામાં આવ્યો હોય તો ગણતરીનો ક્રમ તો તે એ શું હોય છે? તો જે 19મો પ્રશ્ન તો તેની અંદર એ ઓપ્શન સી જે ગુણાકાર, ભાગાકાર પછી સરવાળો અને બાદબાકી તે તેનો એક ક્રમ હોય છે. માટે જે ઓપ્શન સી તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 20મો પ્રશ્ન કે એક્ટિવ એક્સેલ સેલમાં એ વર્તમાન સમય દાખલ કરવાની શોર્ટકટ કી એ કઈ છે? તો જે 20મો પ્રશ્ન તો તેની અંદર એ ઓપ્શન બી જે કંટ્રોલ શિફ્ટ જે બંને ડોટ તે તેનો એ જવાબ બને છે. માટે જે ઓપ્શન બી તે તેનો એ જવાબ છે. ત્યારબાદ એ 21મો પ્રશ્ન કે કયું પાવરપોઈન્ટ ફીચર એ તમને સરળતાથી એ ફરીથી ગોઠવવા માટે એ તમામ સ્લાઇડને એકસાથે નાના રૂપમાં એ જોવાની એ મંજૂરી આપે છે? તો જે 21મો પ્રશ્ન તો તેની અંદર એ ઓપ્શન સી જે સ્લાઇડ શોર્ટર વ્યૂ તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 22મો પ્રશ્ન કે બરાબર પ્રથમ સ્લાઇડથી એ પ્રેઝન્ટેશન શરૂ કરવા માટેની એ શોર્ટકટ કી એ કઈ છે? તો જે 22મો પ્રશ્ન તો તેની અંદર એ ઓપ્શન એ જે F5 તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 23મો પ્રશ્ન કે પાવર પોઈન્ટમાં એ ટ્રાન્ઝિશન એ શું છે? તો જે 23મો પ્રશ્ન તો તેની અંદર એ ઓપ્શન બી જે એક સ્લાઇડથી એ બીજી સ્લાઇડ પર જતી વખતે એ દેખાતા જે એનિમેશન તો તેને એ ટ્રાન્ઝિશન કહેવામાં આવે છે. માટે જે ઓપ્શન બી તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 24મો પ્રશ્ન કે લાઈવ સ્લાઇડ શો પ્રેઝન્ટેશન દરમિયાન એ કઈ કી તમને એ સ્લાઇડ પર એ કામચલાઉ રીતે એ દોરવા અથવા તો લખવાની એ સુવિધા આપે છે? તો જે 24મો પ્રશ્ન તો તેની અંદર એ કંટ્રોલ પી તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 25મો પ્રશ્ન કે તમે એ ખાનગી સ્પીકર નોટ્સ કયા ઉમેરી શકો છો જે પ્રેઝન્ટેશન દરમિયાન એ માત્ર પ્રેઝન્ટર એ જોઈ શકે છે? તો જે 25મો પ્રશ્ન તો તેની અંદર એ ઓપ્શન બી જે નોટ્સ પેન તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 26મો પ્રશ્ન કે પાવર પોઈન્ટમાં એનિમેશન પેન્ટેડ એનું કાર્ય એ શું છે? તો જે 26મો પ્રશ્ન તો તેની અંદર એ ઓપ્શન બી જે એક ઓબ્જેક્ટમાંથી એ એનિમેશન સેટિંગની એક કોપી કરીને એ બીજા પર લાગુ કરવું તે તેનું એ કાર્ય છે. માટે જે ઓપ્શન બી તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 27મો પ્રશ્ન કે કંપનીનો લોગો દરેક સ્લાઇડ પર એ બરાબર એક જ જગ્યાએ એ દેખાય તેની ખાતરી કરવા માટે એ કયું ફીચર એ શ્રેષ્ઠ છે? તો જે 27મો પ્રશ્ન તો તેની અંદર એ ઓપ્શન બી જે સ્લાઇડ માસ્ટરનો એ ઉપયોગ કરવો જોઈએ. ત્યારબાદ 28મો પ્રશ્ન કે પ્રેઝન્ટેશનમાં એ નવી અને ખાલી સ્લાઇડ દાખલ કરવા માટેની એ કીબોર્ડ શોર્ટકટ કી એ કઈ છે? તો જે 28મો પ્રશ્ન તો તેની અંદર એ કંટ્રોલ એમ તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 29મો પ્રશ્ન કે પાવર પોઈન્ટમાં એ સીધા જ પ્રેઝન્ટેશનને એ વિડીયો ફાઇલ તરીકે એ સેવ કરવા માટે તમારે કયું ફાઇલ ફોર્મેટ તો તેને એ પસંદ કરવું જોઈએ? તો જે 29મો પ્રશ્ન તો તેની અંદર એ .mp4 તે તેનો એ જવાબ બને છે. હાલ કે જે ઓપ્શન સી તે તેનો એ જવાબ છે. ત્યારબાદ એ 30મો પ્રશ્ન કે સ્લાઇડ શો દરમિયાન એ બી કી દબાવવાથી એ કઈ ક્રિયા એ થાય છે? તો જે 30મો પ્રશ્ન તો તેની અંદર એ ઓપ્શન બી જે સ્ક્રીનને એ સંપૂર્ણપણે એ બ્લેક કલર કે કાળી કરી દેશે.
માટે જે ઓપ્શન બી રહ્યો તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ 31મો પ્રશ્ન કે નીચેનામાંથી કયા ઘટકને એ વારંવાર કમ્પ્યુટરના મગજ તરીકે ઓળખવામાં આવે છે? તો જે કમ્પ્યુટરનું મગજ રહ્યું એ સીપીયુ છે. માટે જે ઓપ્શન સી રહ્યું સીપીયુ તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ 32મો પ્રશ્ન કે કમ્પ્યુટર ઇન્ટરફેસ પરિભાષામાં એ GUI નું એ પૂરું નામ રહ્યું એ શું થાય? તો જે GUI રહ્યું તો તેનું પૂરું નામ એ ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસ થાય છે. માટે જે ઓપ્શન બી રહ્યું તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ 33મો પ્રશ્ન કે જ્યારે કમ્પ્યુટરનો પાવર બંધ કરવામાં આવે તો ત્યારે એ કયા પ્રાથમિક પ્રકારની મેમરી એ તેનો સંગ્રહિત ડેટા રહ્યો એ ગુમાવે છે, એટલે જે ફૂંસાઈ જાય છે. તો જે 33મો પ્રશ્ન રહ્યો તો તેની અંદર એ ઓપ્શન ડી રેમ રહ્યું તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ 34મો પ્રશ્ન કે કમ્પ્યુટર સિસ્ટમમાં એ ડેટા સ્ટોરેજનો એ મૂળભૂત એકમ રહ્યો એ કયો છે સૌથી નાનો એકમ? તો જે 34મો પ્રશ્ન રહ્યો તો તેની અંદર એ ઓપ્શન બી જે બીટ રહ્યું તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ 35મો પ્રશ્ન કે કમ્પ્યુટર નેટવર્ક્સમાં એ વિવિધ નેટવર્ક વચ્ચે એ પેકેટ્સ રાઉટ કરવા માટે એ કયું ઉપકરણ એટલે જે મોકલવા માટે એ જવાબદાર છે? તો જે 35મો પ્રશ્ન રહ્યો તો તેની અંદર એ ઓપ્શન સી રાઉટર રહ્યું તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ 36મો પ્રશ્ન કે ઇન્ટરનેટ પર એક ખાસ ઈમેલ મોકલવા માટે એ કયા સામાન્ય પ્રોટોકોલ રહ્યું તો તેનો એ ઉપયોગ કરવામાં આવે છે? તો જે 36મો પ્રશ્ન રહ્યો તો તેની અંદર એ ઓપ્શન સી જે SMTP રહ્યું તો તે પ્રોટોકોલનો ઉપયોગ કરવામાં આવે છે. માટે જે ઓપ્શન સી રહ્યું તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ 37મો પ્રશ્ન કે કયા પ્રકારનું સોફ્ટવેર એ તમારા કમ્પ્યુટરને એ નેટવર્ક પરના અનઅધિકૃત એક્સેસ અને દૂષિત હુમલાઓથી એ બચાવવા માટે એ રચાયેલ છે? તો જે 37મો પ્રશ્ન રહ્યો તો તેની અંદર એ ઓપ્શન બી ફાયરવોલ રહ્યું તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ 38મો પ્રશ્ન કે નીચેનામાંથી કોને એ ઓપન સોર્સ ઓપરેટિંગ સિસ્ટમ રહી એ ગણવામાં આવે છે? તો જે 38મો પ્રશ્ન રહ્યો તો તેની અંદર એ ઓપ્શન સી લિનક્સ રહ્યું તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ 39મો પ્રશ્ન કે નકલી ઈમેલ અથવા તો વેબસાઇટ દ્વારા એ વ્યક્તિઓને છેતરીને એ તેમને જે સંવેદનશીલ જે અંગત માહિતી હોય તો તે કાઢવાની એ પ્રથાને એ શું કહેવામાં આવે છે? તો જે 39મો પ્રશ્ન રહ્યો તો તેની અંદર એ ઓપ્શન સી ફિશિંગ રહ્યું તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ 40મો પ્રશ્ન કે વેબ બ્રાઉઝરમાં એ HTTP રહ્યું તો તેનું પૂરું નામ એ શું થાય? તો જે HTTP રહ્યું તો તેનું પૂરું નામ એ હાઇપર ટેક્સ્ટ ટ્રાન્સફર પ્રોટોકોલ થાય છે. માટે જે 40મો પ્રશ્ન રહ્યો તો તેની અંદર એ ઓપ્શન એ રહ્યું તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ 41મો પ્રશ્ન કે MS વર્ડમાં એ કયું ચોક્કસ ફંક્શન એ તમને ટેબલમાં રહેલ બે કે તેથી વધુ નજીકના સેલને એ ભેગા કરીને એક જ એ મોટો સેલ તે બનાવવાની એ મંજૂરી આપે છે? તો જે 41મો પ્રશ્ન રહ્યો તો તેની અંદર એ ઓપ્શન સી જે મર્જ સેલ તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ 42મો પ્રશ્ન કે સ્ટાન્ડર્ડ MS એક્સેલ ફોર્મેટિંગમાં એક કરન્સી ફોર્મેટની સરખામણીમાં એ એકાઉન્ટિંગ નંબર ફોર્મેટ એ ચોક્કસ શું કરે છે? તો જે આ 42મો પ્રશ્ન રહ્યો તો તેની અંદર એ ઓપ્શન બી જે તે કરન્સી સિમ્બોલને એ સેલની ડાબી કિનારી સાથે એ એલાઇન જે ગોઠવણ કરે છે? માટે જે ઓપ્શન બી રહ્યો તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ 43મો પ્રશ્ન કે MS એક્સેલમાં એક ગાણિતિક ફંક્શન એવરેજ GF નું તો તેનું કાર્ય એ શું રહેલું છે? તો જે 43મો પ્રશ્ન રહ્યો તો તેની અંદર એ ઓપ્શન સી જે જો સેલ એ કોઈ ચોક્કસ નિર્ધારિત શરત પૂરી કરતા હોય તો તરત જ એ તેની સરેરાશ કાઢે છે? માટે જે ઓપ્શન સી રહ્યો તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ 44મો પ્રશ્ન કે પાવર પોઈન્ટ રિબન પરનું એ કયું ટેબ રહ્યું એ સ્લાઇડ સાઇઝ અને ફોર્મેટિંગ બેકગ્રાઉન્ડ કમ્પાઉન્ડનો રહ્યો તો તેને એ એક્સેસ આપે છે? તો જે 44મો પ્રશ્ન રહ્યો તો તેની અંદર એ ઓપ્શન ડી ડિઝાઇન રહ્યું તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ 45મો પ્રશ્ન કે CPU અને મુખ્ય RAM વચ્ચે એ આવેલી કેશ મેમરીનો એ મૂળભૂત હેતુ રહ્યું એ શું રહેલો છે? તો જે 45મો પ્રશ્ન રહ્યો તો તેની અંદર એ ઓપ્શન બી જે વારંવાર એક્સેસ થતા ડેટા અને સૂચનાઓને એ સંગ્રહિત કરી હાઈ સ્પીડ એ બફર તરીકે એક કામ કરવાનું કાર્ય કરે છે? માટે જે ઓપ્શન બી રહ્યો તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ 46મો પ્રશ્ન કે કમ્પ્યુટર નેટવર્કિંગ પરિભાષામાં એ ભૌતિક નેટવર્ક એડ્રેસના સંદર્ભમાં એ MAC નું પૂરું નામ રહ્યું એ શું થાય? તો જે MAC રહ્યું તો તેનું પૂરું નામ એ મીડિયા એક્સેસ કંટ્રોલ થાય છે? માટે જે ઓપ્શન એ રહ્યું તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ 47મો પ્રશ્ન
કે વિન્ડોઝના નવા વર્ઝનમાં એ સીધું જ ટાસ્ક મેનેજર ખોલવા માટે એ સામાન્ય રીતે કઈ શોર્ટકટ કી રહે તો તેનો એ ઉપયોગ થાય છે. તો જે 47મો પ્રશ્ન રહ્યો તો તેની અંદર એ ઓપ્શન બી જે કંટ્રોલ શિફ્ટ એસ્કેપ તો તે દબાવશો તો સીધું જ એ ટાસ્ક મેનેજર તો તે એ ઓપન થશે. માટે જે ઓપ્શન બી રહ્યો તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 48મો પ્રશ્ન કે એમએસ વર્ડમાં એ ફોર્મેટ પેન્ટ નામનું એ ચોક્કસ ફંક્શન હતું એ શેની કોપી કરે છે. તો જે 48મો પ્રશ્ન રહ્યો તો તેની અંદર એ ઓપ્શન સી જે લખાણ પર લાગુ કરાયેલી જે ફોર્મેટિંગ સ્લાઇડ જેમ કે ફોન્ટ, કવર, કલર, બોન્ડ તો તેની એ કોપી કરે છે. માટે જે ઓપ્શન સી રહ્યો તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 49મો પ્રશ્ન કે જો તમે એ એક્સેલ સેલમાં બરાબર 5+2 અને ફૂદડી 3 ટાઈપ કરશો તો ચોક્કસ કઈ વેલ્યુ એ પ્રદર્શિત થશે. તો જે આ 49મો પ્રશ્ન રહ્યો તો તેની અંદર એ ઓપ્શન બી જે 11 તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 50મો પ્રશ્ન કે એક્સેલમાં એક્ટિવ સેલની આસપાસના તમામ ખાલી ન હોય તેવા સેલને એ સખત રીતે કરંટ રિજનલ પસંદ કરવા માટેની એ શોર્ટકટ કી એ કઈ વપરાય છે. તો જે 50મો પ્રશ્ન રહ્યો તો તેની અંદર એ ઓપ્શન સી જે કંટ્રોલ પ્લસ શિફ્ટ પ્લસ ફૂદડી રહી તો તેનો ઉપયોગ થાય છે. માટે જે ઓપ્શન સી રહ્યો તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 51મો પ્રશ્ન કે પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશનમાં એ થીમને એ વ્યાપક રીતે એ કેવી રીતે વ્યાખ્યાયિત કરવામાં આવ્યું છે. તો જે 51મો પ્રશ્ન રહ્યો તો તેની અંદર એ ઓપ્શન બી જે એકસાથે લાગુ કરવામાં આવતા રંગો, ફોન્ટ્સ અને વિઝ્યુઅલ ઇફેક્ટ્સનો એ પૂર્વ નિર્ધારિત સેટ રહ્યો તો તેને એ થીમ કહેવામાં આવે છે. માટે જે ઓપ્શન બી રહ્યો તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 52મો પ્રશ્ન કે વેબસાઇટ બનાવતી વખતે એ HTML તો તેનો એ પ્રાથમિક રીતે એ શું નક્કી કરે છે. તો જે 52મો પ્રશ્ન રહ્યો તો તેની અંદર એ ઓપ્શન બી જે વેબ પેજનું એ સ્ટ્રક્ચર અને વાસ્તવિક ટેક્સ્ટ કનેક્ટ જે માળખું રહ્યું તો તે એ નક્કી કરે છે. માટે જે ઓપ્શન બી રહ્યો તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 53મો પ્રશ્ન કે એમએસ વર્ડમાં કઈ શોર્ટકટ કી પસંદ કરેલ લખાણને એ જમણી માર્જિન સાથે એ એલાઇન કરે છે. તો જે આ 53મો પ્રશ્ન રહ્યો તો તેની અંદર એ ઓપ્શન સી જે કંટ્રોલ આર રહ્યું તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 54મો પ્રશ્ન કે એમએસ એક્સેલમાં એ આખી એક્ટિવ વર્કબુકની તાત્કાલિક ગણતરી અથવા તો પુનઃ ગણતરી જે કેલ્ક્યુલેટેડ કરવા માટે એ ડિફોલ્ટ કીબોર્ડની શોર્ટકટ કી રહે એ કઈ છે. તો જે 54મો પ્રશ્ન રહ્યો તો તેની અંદર એ ઓપ્શન સી જે F9 તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 55મો પ્રશ્ન કે વિવિધ ઓપરેટિંગ સિસ્ટમમાં એ ડોક્યુમેન્ટનું એ ચોક્કસ ફોર્મેટિંગ જાળવી રાખવા માટે એ નીચેનામાંથી કયું ફાઇલ ફોર્મેટ એ સાર્વત્રિક રીતે એ શ્રેષ્ઠ અનુકૂળ છે. તો જે 55મો પ્રશ્ન રહ્યો તો તેની અંદર એ ઓપ્શન ડી જે PDF રહ્યું તો તે એ ઉપયોગ છે. જેનું ફૂલ ફોર્મ એ પોર્ટેબલ ડોક્યુમેન્ટ ફોર્મેટ તેનું એ ફૂલ ફોર્મ છે. ત્યારબાદ એ 56મો પ્રશ્ન કે જ્યારે તમે એ MS વિન્ડોઝમાં એ કોઈ પણ એ આઇટમની એ કોપી કરો છો તો ત્યારે તે એ કામચલાઉ ધોરણે એ અદૃશ્ય બેકગ્રાઉન્ડ એરિયામાં એ સંગ્રહિત થાય છે. તો તે એ કયો એરિયા છે તો તેને એ ક્લિપબોર્ડ કહેવામાં આવે છે. માટે જે ઓપ્શન સી રહ્યો ક્લિપબોર્ડ તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 57મો પ્રશ્ન કે એક્સેલમાં એક સાથે એ પસંદ કરેલ સળંગ સેલના સમૂહને જેમ કે A1 થી A10 તકનીકની રીતે એ શું કહેવામાં આવે છે. તો જે 57મો પ્રશ્ન રહ્યો તો તેની અંદર એ ઓપ્શન સી રેન્જ રહ્યું તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 58મો પ્રશ્ન કે પાવર પોઈન્ટના કયા ચોક્કસ ટેબમાં એ સ્લાઇડ શો નેરેશન સેટ કરવા માટે અને રેકોર્ડ કરવા માટે એટલે જે અવાજ આપવા માટે એ મહત્વના જે ટૂલ્સ છે એ તમને એ જોવા મળે છે. તો જે 58મો પ્રશ્ન રહ્યો તો તેની અંદર એ ઓપ્શન સી સ્લાઇડ શો રહ્યું તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 59મો પ્રશ્ન કે રેમ અને રોમ મેમરી રહે તો તે બંને વચ્ચેનો એ મૂળભૂત તફાવત રહ્યો એ શું છે. તો જે 59મો પ્રશ્ન રહ્યો તો તેની અંદર એ ઓપ્શન સી જે રેમ રહ્યું એ વોલેટાઇલ છે જે કામચલાઉ છે. જ્યારે રોમ રહ્યું એ નોન વોલેટાઇલ એટલે તે એ કાયમી છે. ત્યારબાદ એ માટે જે ઓપ્શન સી રહ્યું તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 60મો પ્રશ્ન કે MS વર્ડમાં એ જ્યારે લખાણ એ હાઇલાઇટ થયેલું હોય તો ત્યારે એ ચોક્કસ શોર્ટકટ કી કંટ્રોલ શિફ્ટ પ્લસ ગ્રેટર ધેન એ શું સિદ્ધિ એ કરે છે એટલે તેનું કાર્ય એ તમને પૂછવામાં આવ્યું છે. એટલે જે 60મો પ્રશ્ન રહ્યો તો તેની અંદર એ ઓપ્શન એ જે ફોન્ટની સાઇઝ એ વધારે છે. માટે જે ઓપ્શન એ રહ્યો ફોન્ટની સાઇઝ વધારે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 61મો પ્રશ્ન
કે 2023ના એક્ટ હેઠળ એ પબ્લિક યુનિવર્સિટીના એ મુખ્ય ઓડિટ અધિકારી તરીકે એ પ્રથમ નિમણૂક રહી એ કોના દ્વારા એ કરવામાં આવે છે? તો જે 61મો પ્રશ્ન હતો તો તેની અંદર એ ઓપ્શન બી રાજ્ય સરકાર તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 62મો પ્રશ્ન કે કોમન એક્ટ હેઠળ એ કુલપતિ કયા સંજોગોમાં એ કટોકટીની સત્તાનો ઉપયોગ કરી શકે છે? તો જે 62મો પ્રશ્ન હતો તો તેની અંદર એ ઓપ્શન બી જે જ્યારે એ તાત્કાલિક પગલાં લેવાની જરૂર હોય તો ત્યારે એ કટોકટીની સત્તા તો તેનો ઉપયોગ કરી શકે છે. માટે જે ઓપ્શન બી તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 63મો પ્રશ્ન કે યુજીસી રેગ્યુલેશન 2018 મુજબ ઇન સર્વિસ એટલે જે પીએચડી વિધાનોને એ સાપ્તાહિક કેટલા કલાક એ ટીચિંગ આસિસ્ટન્ટશીપ તો તે આપવી જરૂરી છે. તો જે આ 63મો પ્રશ્ન હતો તો તેની અંદર એ ઓપ્શન બી જે 8 થી 10 કલાક તે તેનો એ જવાબ બને છે. માટે જે ઓપ્શન બી તે તેનો એ જવાબ છે. ત્યારબાદ એ 64મો પ્રશ્ન કે જીસીએસઆર પેન્શન નિયમો હેઠળ એ નિવૃત્ત કર્મચારી માટે એ મૂળ પેન્શનની કમ્પ્યુટેશન રૂપાંતર મર્યાદા એ કેટલી છે? તો જે 64મો પ્રશ્ન હતો તો તેની અંદર એ ઓપ્શન સી જે 40% તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 65મો પ્રશ્ન કે આરટીઆઈ એક્ટ 2005ની કઈ વિશિષ્ટ કલમ એ આયોગને પીઆઈઓ જે જાહેર માહિતી અધિકારી પર એ વ્યક્તિગત દંડ લાદવાની એ સત્તા એ આપવામાં આવી છે? તો જે 65મો પ્રશ્ન હતો તો તેની અંદર એ ઓપ્શન સી કલમ 20 તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 66મો પ્રશ્ન કે સત્તાવાર સંચારમાં એ નોટ શીટ નો મુખ્ય ઉપયોગ એ શું રહેલો છે? તો જે 66મો પ્રશ્ન હતો તો તેની અંદર એ ઓપ્શન બી જે ફાઇલના ઇતિહાસ અને નિર્ણય લેવાની પ્રક્રિયાની એ નોંધ રાખવા તો તે તેનો ઉપયોગ રહેલો છે. માટે જે ઓપ્શન બી તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 67મો પ્રશ્ન કે 2023ના એક્ટ હેઠળ એ સ્પોર્ટ્સ એન્ડ ફિઝિકલ એજ્યુકેશન બોર્ડમાં એ કેટલા હોદ્દાની રૂએ એ સભ્યો એ હોય છે? તો જે આ 67મો પ્રશ્ન હતો તો તેની અંદર એ ઓપ્શન ડી જે પરિનિયમો દ્વારા એ નિર્ધારિત મુજબ એ હોદ્દાની રૂએ એ સભ્ય હોય છે. માટે જે ઓપ્શન ડી તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 68મો પ્રશ્ન કે જીસીઆર મુજબ એ ફરજગાળોમાં એ નીચેનામાંથી કોનો એ સમાવેશ થાય છે? તો જે 68મો પ્રશ્ન હતો તો તેની અંદર એ ઓપ્શન એ જે અધિકૃત તાલીમ વિધાયેલ સામેલ તો તેનો એ સમાવેશ થાય છે. માટે જે ઓપ્શન એ તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 69મો પ્રશ્ન કે નિવૃત્તિ સમય એ કર્મચારીની સેવા પોથી માટે એ જાળવણીનો સમય એ કેટલો છે? તો જે 69મો પ્રશ્ન હતો તો તેની અંદર એ ઓપ્શન ડી જે મૃત્યુ સુધી અથવા તો પેન્શનના નિકાલના એ 5 વર્ષ સુધી તો ત્યાં સુધી એ સેવા પોથી તો તેનો એ જાળવણીનો સમયગાળો છે. માટે જે ઓપ્શન ડી તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 70મો પ્રશ્ન કે યુજીસી રેગ્યુલેશન એક્ટ હેઠળ એ કઈ પોસ્ટ માટે એ બઢતી માટે એકેડેમિક પરફોર્મન્સ ઇન્ડેક્સ એટલે જે ડીપીઆઈ એ જરૂરી નથી? તો જે 70મો પ્રશ્ન હતો તો તેની અંદર એ ઓપ્શન ડી જે તમામ શૈક્ષણિક પોસ્ટ માટે એ ફરજિયાત છે. માટે જે ઓપ્શન ડી તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ 71મો પ્રશ્ન કે જો આરટીઆઈ અરજીમાં એ ત્રીજો પક્ષ જે થર્ડ પાર્ટી સામેલ હોય તો પીઆઈએ એ કેટલા દિવસમાં એ નોટિસ આપવી જોઈએ? તો જે 71મો પ્રશ્ન હતો તો તેની અંદર એ ઓપ્શન એ 5 દિવસ તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 72મો પ્રશ્ન કે યુનિવર્સિટીમાં એ પીજી અભ્યાસ માટે એ શિક્ષકોની માન્યતા એ કઈ સંસ્થા દ્વારા એ મંજૂર કરવામાં આવે છે? તો જે 72મો પ્રશ્ન હતો તો તેની અંદર એ ઓપ્શન સી જે અનુસ્નાતક શિક્ષણ અને સંશોધન મંડળ તે તેનો એ જવાબ બને છે. માટે જે ઓપ્શન સી તે તેનો એ સાચો જવાબ છે. ત્યારબાદ એ 73મો પ્રશ્ન કે ઓફિસમાં એ ક્ષિતિજ સંચાર એ કોની વચ્ચે એ થાય છે? તો જે ઓફિસ હોય તો તેની અંદર એ ક્ષિતિજ સંચાર એ સમાન રેન્કના એ 2 કર્મચારીઓ તો તેમની વચ્ચે એ થાય છે. માટે જે ઓપ્શન બી તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 74મો પ્રશ્ન કે જીસીઆર જોઈનિંગ ટાઈમ નિયમો મુજબ જોઈનિંગ ટાઈમ એ કઈ રજા સાથે એ જોડી શકાય છે? તો જે 74મો પ્રશ્ન તો તેની અંદર એ ઓપ્શન ડી જે બી અને સી તે બંને એ જવાબ બને છે. જે જોઈનિંગ ટાઈમ એ જમા રજા અને અર્ધપગારી રજા તે બંને સાથે એ જોડી શકાય છે. માટે જે ઓપ્શન ડી તે તેનો એ સાચો જવાબ છે. ત્યારબાદ એ 75મો પ્રશ્ન કે કોમન એક્ટ 2023 હેઠળ એ ગુજરાતની તમામ પબ્લિક યુનિવર્સિટીના એ વિઝિટર એ કોણ હોય છે? તો તેનો જવાબ એ રાજ્યપાલ બને છે.
માટે જે ઓપ્શન એ રહ્યું રાજ્યપાલ તે તેનો એ સાચો જવાબ છે. ત્યારબાદ એ 76મો પ્રશ્ન કે 2023ના એક્ટ હેઠળ એ ડીન મંડળ એટલે જે બોર્ડ ઓફ ડીન્સ હોય તો તેના અધ્યક્ષ એ કોણ હોય છે? તો તેનો જવાબ રહ્યો એ ઓપ્શન સી પ્રો કુલપતિ રહ્યું તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 77મો પ્રશ્ન કે કઈ બજેટ પદ્ધતિ એ માત્ર ખર્ચને બદલે એ અંતિમ પરિણામ રહ્યું તો તેના પર એ ધ્યાન કેન્દ્રિત કરે છે. તો જે 77મો પ્રશ્ન રહ્યો તો તેની અંદર એ ઓપ્શન બી જે પરફોર્મન્સ બજેટિંગ રહ્યું તે તેનો એ જવાબ બને છે. માટે જે ઓપ્શન બી રહ્યો તે તેનો એ સાચો જવાબ છે. ત્યારબાદ એ 78મો પ્રશ્ન કે યુજીસી રેગ્યુલેશન 2018 મુજબ એ સબટેટિકલ રજા એ શાના માટે એ આપવામાં આવે છે? તો જે 78મો પ્રશ્ન રહ્યો તો તેની અંદર એ ઓપ્શન બી જે અભ્યાસ અને સંશોધન માટે રહ્યું એ સબટેટિકલ એ રજા આપવામાં આવે છે. માટે જે ઓપ્શન બી રહ્યો તે તેનો જવાબ બને છે. ત્યારબાદ એ 19મો પ્રશ્ન કે આરટીઆઈ એક્ટ હેઠળ એ જાહેર સત્તામંડળ એ કઈ કલમમાં રહ્યું એ વ્યાખ્યાયિત થયેલ છે? તો જે 19મો પ્રશ્ન રહ્યો તો તેની અંદર એ ઓપ્શન એ કલમ 2H રહ્યો તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 80મો પ્રશ્ન કે મેમોરેન્ડમ જે મેમોનો એ સામાન્ય રીતે શાના માટે એ ઉપયોગ થાય છે? તો જે મેમોરેન્ડમ હોય જે મેમો તો તેનો ઉપયોગ રહ્યો એ આંતરિક ચેતવણી અથવા તો માહિતીની આપ-લે માટે એ થતો હોય છે. માટે જે ઓપ્શન બી રહ્યો તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 81મો પ્રશ્ન કે કોમન એક્ટ 2023 મુજબ એ વિવાદના કિસ્સામાં એ એક્ટની જોગવાઈનું અંતિમ અર્થઘટન કરવાની સત્તા રહી એ કોની પાસે એ રહેલી છે? તો જે 81મો પ્રશ્ન તો તેની અંદર એ ઓપ્શન બી એટલે જે રાજ્ય સરકાર તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 82મો પ્રશ્ન કે યુજીસી 2018ના નિયમો હેઠળ એ પ્રોફેસર ઓફ પ્રેક્ટિસની નિમણૂક મહત્તમ એ કેટલા વર્ષ માટે એ કરી શકાય છે? તો જે 82મો પ્રશ્ન રહ્યો તો તેની અંદર એ ઓપ્શન સી જે 4 વર્ષ રહ્યું તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 83મો પ્રશ્ન કે જીસીએસઆર રજાના કયા નિયમ હેઠળ એ મહિલા સરકારી કર્મચારીઓને એ પ્રસૂતિ રજા એટલે જે મેટર્નિટી લીવ એ આપવાની એ જોગવાઈ કરવામાં આવી છે. તો જે 83મો પ્રશ્ન રહ્યો તો તેની અંદર એ ઓપ્શન બી જે નિયમ 68 રહ્યું તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 84મો પ્રશ્ન કે આરટીઆઈ એક્ટ 2005 હેઠળ એ માહિતીમાં એ નીચેનામાંથી કોનો રહ્યો એ સમાવેશ થાય છે? તો જે 84મો પ્રશ્ન રહ્યો તો તેની અંદર એ ઓપ્શન એ જે ઇલેક્ટ્રોનિક સ્વરૂપમાં એ રાખવામાં આવેલ જે ડેટા મટીરિયલ તો તેનો એ માહિતીમાં સમાવેશ થાય છે. માટે જે ઓપ્શન એ તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 85મો પ્રશ્ન કે જીસીએસઆર મુજબ એ કાયમી સરકારી કર્મચારી એ રાજીનામું આપવા માટે એ કેટલા સમયની નોટિસ એ આપવી અનિવાર્ય છે? તો જે 85મો પ્રશ્ન તો તેની અંદર એ ઓપ્શન બી જે 3 મહિના તે તેનો એ જવાબ બને છે. 86મો પ્રશ્ન કે 2023ના એક્ટ મુજબ એ નાણાં અને હિસાબ સમિતિની એ બેઠક એ વર્ષમાં ઓછામાં ઓછી એ કેટલી વાર એ મળવી જરૂરી છે? તો જે 86મો પ્રશ્ન તો તેની અંદર એ ઓપ્શન બી જે 3 વાર તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 87મો પ્રશ્ન કે યુજીસીના સંદર્ભમાં એ એકેડેમિક બેંક ઓફ ક્રેડિટ એટલે જે એબીસીનો પ્રાથમિક ઉપયોગ રહ્યો એ શું રહેલો છે? તો જે 87મો પ્રશ્ન તો તેની અંદર એ ઓપ્શન બી જે વિદ્યાર્થીઓની ગતિશીલતા અને ક્રેડિટ ટ્રાન્સફરની સુવિધા માટે એ તેનો ઉપયોગ રહેલો છે. માટે જે ઓપ્શન બી રહ્યો તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 88મો પ્રશ્ન કે જીસીએસઆર હેઠળ એ નીચેનામાંથી કોને એ ફરજિયાત નિવૃત્ત તરીકે એ ગણવામાં આવતી નથી? તો જે 88મો પ્રશ્ન રહ્યો તો તેની અંદર એ ઓપ્શન સી જે 20 વર્ષ પછી એ સ્વૈચ્છિક નિવૃત્ત લેવામાં આવે તો તેને એ ફરજિયાત નિવૃત્ત તરીકે એ ગણવામાં આવતી નથી. માટે જે ઓપ્શન સી તે તેનો એ જવાબ બને છે. જ્યારે જાહેર હિતમાં એ નિવૃત્ત થાય, દંડ તરીકે એ નિવૃત્ત થાય, વય નિવૃત્તિની ઉંમરે પહોંચતા એ નિવૃત્ત થાય તો તેમને એ ફરજિયાત નિવૃત્ત એ ગણવામાં આવે છે. ત્યારબાદ એ 89મો પ્રશ્ન કે ગુજરાતમાં આરટીઆઈ નિયમો હેઠળ એ ડિસ્ક અથવા તો ફ્લોપીમાં એ માહિતી આપવા માટે એ કેટલી ફી એ વસૂલવામાં આવે છે? તો જે 89મો પ્રશ્ન તો તેની અંદર એ ઓપ્શન બી જે 50 રૂપિયા તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 90મો પ્રશ્ન કે સંસ્થામાં એક ગ્રેપ વાઇન કોમ્યુનિકેશનને એ બીજા કયા નામથી ઓળખવામાં આવે છે? તો જે 90મો પ્રશ્ન તો તેની અંદર એ ઓપ્શન સી જે અનૌપચારિક સંચાર તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ 91મો પ્રશ્ન કે 2023ના એક્ટ મુજબ એ યુનિવર્સિટીના પરિનિયમોમાં સુધારો કરવા માટે એ પ્રબંધન મંડળે એ કોની પૂર્વ મંજૂરી લે તો તે એ લેવી જરૂરી છે?
તો જે 91મો પ્રશ્ન રહ્યો તો તેની અંદર એ ઓપ્શન સી રાજ્ય સરકાર રહ્યું તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 92મો પ્રશ્ન કે યુજીસી 2018 હેઠળ એસોસિએટ પ્રોફેસરની એ પોસ્ટ માટેની જે પસંદગી સમિતિ રહી તો તેની અંદર એ કેટલા બહારના નિષ્ણાતો એ હોવા એ જરૂરી છે. તો જે 92મો પ્રશ્ન રહ્યો તો તેની અંદર એ ઓપ્શન સી 3 રહ્યું તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 93મો પ્રશ્ન કે મોંઘા શહેરોમાં એ ઘર ભાડાના ખર્ચને પહોંચી વળવા માટે એ સરકારી કર્મચારીને એ કયું ભથ્થું એ આપવામાં આવે છે. તો જે મોંઘા શહેર હોય તો તેની અંદર એ ઘર ભાડા તરીકે એ HR એ આપવામાં આવે છે. માટે જે ઓપ્શન એ HR તેનો એ જવાબ બને છે. જ્યારે ડી તો તેને એ મોંઘવારી ભથ્થું, જ્યારે જે મુસાફરી ભથ્થું આપવામાં આવે તો તેને એ ટ્રાન્સપોર્ટ અલાઉન્સ કહેવામાં આવે છે. ત્યારબાદ એ 94મો પ્રશ્ન કે આરટીઆઈ એક્ટ હેઠળ જો માંગવામાં આવેલી માહિતી એ સુરક્ષા એજન્સી દ્વારા એ માનવ અધિકારોના ઉલ્લંઘન સંબંધિત હોય તો જવાબ એ કેટલા દિવસમાં એ આપવો જોઈએ. તો જે 94મો પ્રશ્ન તો તેની અંદર એ ઓપ્શન સી 45 દિવસ તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 95મો પ્રશ્ન કે ગુજરાતની પબ્લિક યુનિવર્સિટીના કુલાધિપતિ જે ચાન્સેલર એ કોણ હોય છે. તો તેની અંદર એ ઓપ્શન સી રાજ્યપાલ તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 96મો પ્રશ્ન કે જીસીએસઆર મુજબ એ જે સરકારી કર્મચારીને એ સેવામાંથી એ બરતરફ એટલે જે ડિસમિસ કરવામાં આવે તેમની જમા રજા તેનું એ શું થાય છે. તો જે 96મો પ્રશ્ન તો તેની અંદર એ ઓપ્શન સી જે 13 એ તરત જ એ રદ થાય છે. માટે જે ઓપ્શન સી તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 97મો પ્રશ્ન કે કોમન એક્ટ 2023 મુજબ એ સેનેટની બેઠક માટે એક કોરમ એ કેટલું હોવું જોઈએ. તો જે 97મો પ્રશ્ન રહ્યો તો તેની અંદર એ ઓપ્શન બી જે 25 સભ્યો તેનો એ જવાબ બને છે. માટે જે ઓપ્શન બી તેનો એ જવાબ છે. ત્યારબાદ એ 98મો પ્રશ્ન કે સ્નાતક કક્ષાની કોલેજોમાં એ સંશોધન સંસ્કૃતિને એ પ્રોત્સાહન આપવા માટે એ કયો યુજીસી કાર્યક્રમ એ હાથ ધરવામાં આવ્યો છે. તો જે 98મો પ્રશ્ન તો તેની અંદર એ ઓપ્શન એ જે સ્ટ્રાઇડ તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 99મો પ્રશ્ન કે જીસીએસઆર જોઈનિંગ ટાઈમ નિયમો મુજબ જો બદલીમાં એ સ્ટેશન બદલાતું હોય અને અંતર એ 1500 કિમી હોય તો કેટલા દિવસનો એ સમય મળે છે. તો જે 99મો પ્રશ્ન તો તેની અંદર એ ઓપ્શન બી જે 12 દિવસ તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 100મો પ્રશ્ન કે આરટીઆઈ એક્ટ 2005ની એ કલમ 4 એ શાના વિશે એ તમને માહિતી આપે છે. તો જે 100મો પ્રશ્ન તો તેની અંદર એ ઓપ્શન બી જાહેર સત્તામંડળો દ્વારા એ સ્વ ઘોષણા તો તેના વિશેની છે. માટે જે ઓપ્શન બી તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 101મો પ્રશ્ન કે યુનિવર્સિટીમાં એ શિક્ષણ વિભાગો માટે એ વિભાગીય વડા એ કોણ હોય છે. તો જે 101મો પ્રશ્ન તો તેની અંદર એ ઓપ્શન ડી જે સંબંધિત વિભાગના વડા તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 102મો પ્રશ્ન કે યુજીસી રેગ્યુલેશન 2018 મુજબ આસિસ્ટન્ટ પ્રોફેસર માટે એ વર્કલોક એટલે જે સાપ્તાહિક કલાકો એ કેટલો હશે. તો જે 102મો પ્રશ્ન તો તેની અંદર એ ઓપ્શન બી જે 16 કલાકો તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 103મો પ્રશ્ન કે ગુજરાતમાં આરટીઆઈ એક્ટ હેઠળ એ નિયમો ઘડવાની સત્તા એ કોની પાસે એ રહેલી છે. તો જે 103મો પ્રશ્ન તો તેની અંદર એ ઓપ્શન સી રાજ્ય સરકાર તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 104મો પ્રશ્ન કે જીસીએસઆર મુજબ એ પ્રોબેશન જે અજમાયશી સમયગાળો એ સામાન્ય રીતે એ કેટલા વર્ષનો હોય છે. તો જે આ 104મો પ્રશ્ન તો તેની અંદર એ ઓપ્શન બી 2 વર્ષ તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 105મો પ્રશ્ન કે પબ્લિક યુનિવર્સિટીનો વાર્ષિક અહેવાલ એ કોને એ સુપરત કરવો જોઈએ. તો જે 105મો પ્રશ્ન તો તેની અંદર એ ઓપ્શન બી જે વિધાનસભા સમક્ષ એ રજૂ કરવા માટે એ રાજ્ય સરકારને એ સુપરત કરવો જોઈએ. માટે જે ઓપ્શન બી તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 106મો પ્રશ્ન કે સંચારની પ્રક્રિયામાં એ પ્રતિભાવ જે ફીડબેક એટલે શું. તો જે 106મો પ્રશ્ન તો તેની અંદર એ ઓપ્શન સી જે સંદેશા પ્રત્યે એ મેળવનારનો પ્રતિભાવ તે એ ફીડબેક છે. માટે જે ઓપ્શન સી તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 107મો પ્રશ્ન કે યુજીસી 2018 મુજબ એ એસોસિએટ પ્રોફેસર તરીકે એ બઢતી માટે એ કઈ ડિગ્રી એ ફરજિયાત એ નથી. તો જે 107મો પ્રશ્ન તો તેની અંદર એ ઓપ્શન ડી જે એમફિલ તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 108મો પ્રશ્ન
કે જો સરકારી કર્મચારી કેટલાક કલાકથી વધુ સમય માટે જેલ અથવા તો કસ્ટડીમાં હોય તો તેને એક ગૃહિત મોકૂફ એટલે જે ડિમેડ સસ્પેન્શન તો તે હેઠળ ગણવામાં આવશે. તો જે 108મો પ્રશ્ન તો તેની અંદર ઓપ્શન બી જે 48 કલાક તે તેનો જવાબ બને છે. ત્યારબાદ 109મો પ્રશ્ન કે આરટીઆઈ એક્ટ 2005 ની કલમ 11 શાના વિશે છે? તો જે 109મો પ્રશ્ન તો તેની અંદર ઓપ્શન બી જે ત્રાહિત પક્ષની માહિતી તે તેનો જવાબ બને છે. ત્યારબાદ 110મો પ્રશ્ન કે 2023ના એક્ટમાં કુલ સચિવ એટલે જે રજિસ્ટ્રારની નિમણૂક કેટલા વર્ષની મુદત માટે કરવામાં આવે છે? તો જે 110મો પ્રશ્ન તો તેની અંદર ઓપ્શન સી જે 5 વર્ષ અથવા તો બીજી એક મુદત માટે લંબાવી શકાય છે ત્યાં સુધી તેની નિમણૂક કરવામાં આવે છે. માટે જે ઓપ્શન સી તે તેનો જવાબ બને છે. ત્યારબાદ 111મો પ્રશ્ન કે યુનિવર્સિટીના નાણાકીય સંચાલનમાં વાયરમેન શબ્દનો અર્થ શું થાય છે? તો જે આ 111મો પ્રશ્ન તો તેની અંદર ઓપ્શન એ જે એક બજેટ હેડમાંથી બીજા ભંડોળને ફેરબદલી તો તેને વાયરમેન તરીકે ઓળખવામાં આવે છે. માટે જે ઓપ્શન એ તે તેનો જવાબ બને છે. ત્યારબાદ 112મો પ્રશ્ન કે જીસીઆરના શિસ્ત અને અપીલ નિયમો હેઠળ નીચેનામાંથી કઈ મોટી સજા છે? તો જે 112મો પ્રશ્ન તો તેની અંદર ઓપ્શન સી જે ફરજિયાત નિવૃત્તિ મોટી શિક્ષા ગણાય છે. માટે જે ઓપ્શન સી તે તેનો જવાબ બને છે. ત્યારબાદ 113મો પ્રશ્ન કે માહિતીનો અધિકાર શું છે? તો જે 113મો પ્રશ્ન તો તેની અંદર ઓપ્શન ડી જે એ અને બી તે બંને છે. તો જે માહિતીનો અધિકાર કાયદેકીય અધિકાર છે અને વાણી સ્વતંત્રના ભાગરૂપે મૂળભૂત અધિકાર પણ છે. માટે જે ઓપ્શન ડી એ અને બી બંને તેનો જવાબ બને છે. ત્યારબાદ 114મો પ્રશ્ન કે યુનિવર્સિટીમાં અભ્યાસ સમિતિના શાના માટે જવાબદાર હોય છે? તો જે યુનિવર્સિટી હોય તો તેની અંદર જે અભ્યાસ સમિતિ બનાવવામાં આવે છે તો તેનું કાર્ય ચોક્કસ વિષય માટે અભ્યાસક્રમ તૈયાર કરવાનું હોય છે. માટે જે ઓપ્શન બી તે તેનો જવાબ બને છે. ત્યારબાદ 115મો પ્રશ્ન કે યુજીસી મુજબ શૈક્ષણિક અખંડિતતા શાની સાથે સંબંધિત છે? તો તેની અંદર ઓપ્શન બી જે સાહિત્યિક ચોરી અટકાવવા અને નૈતિકતા જાળવવી તે તેનો જવાબ બને છે. માટે જે ઓપ્શન બી તે તેનો જવાબ છે. ત્યારબાદ 116મો પ્રશ્ન કે જીસીએસઆર મુજબ ગુજરાતમાં વર્ગ 4ના કર્મચારીઓ માટે વય નિવૃત્તિની ઉંમર કેટલી છે? તો તેની અંદર ઓપ્શન બી જે 60 વર્ષ તે તેનો જવાબ બને છે. ત્યારબાદ 117મો પ્રશ્ન કે રાજ્ય માહિતી આયોગ શાનું બનેલું હોય છે? તો જે રાજ્ય માહિતી આયોગ રાજ્યના મુખ્ય માહિતી કમિશનર પ્લસ વધુમાં વધુ 10 સ્ટેટ ઇન્ફોર્મેશન કમિશનર આ રીતે બનેલું હોય છે. માટે જે 117મો પ્રશ્ન તો તેની અંદર ઓપ્શન બી તે તેનો જવાબ બને છે. ત્યારબાદ 118મો પ્રશ્ન કે સંચારમાં નોઇઝનો અર્થ શું થાય છે? તો જે 118મો પ્રશ્ન તો તેની અંદર ઓપ્શન બી જે કંઈ પણ જે સંદેશાના પ્રસારણમાં દખલ કરે છે તો તેને નોઇઝ તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ 119મો પ્રશ્ન કે 2023ના એક્ટ મુજબ કુલપતિ પરિષદ જે સીવીસીના અધ્યક્ષ કોણ હોય છે? તો જે 119મો પ્રશ્ન તો તેની અંદર ઓપ્શન બી જે મુખ્યમંત્રી તે તેનો જવાબ બને છે. ત્યારબાદ 120મો પ્રશ્ન કે જીસીએસઆર રજાના નિયમો હેઠળ પિતૃત્વ રજા કેટલા દિવસ માટે આપવામાં આવે છે? તો જે પિતૃત્વ રજા 15 દિવસ માટે આપવામાં આવે છે. માટે જે ઓપ્શન બી 15 દિવસ તે તેનો જવાબ બને છે. આજના આ વિડીયોની અંદર આપણે જે ગુજરાત યુનિવર્સિટી દ્વારા જે 29 એપ્રિલ 2026ના રોજ જે મેન્સનું પેપર લેવાનું તો તેનું સંપૂર્ણ સોલ્યુશન જોવાનો પ્રયત્ન કર્યો. અને જો તમે પણ ગુજરાત યુનિવર્સિટીની જે મેન્સની પરીક્ષા આપવાના હોય તો તમને આ પેપર ખૂબ જ ઉપયોગી બનશે. માટે તમારે આવા બીજા પેપર મળી રહે તે માટે આપણી જે યુટ્યુબ ચેનલ છે આરુ લર્નિંગ તેને સબસ્ક્રાઇબ કરીને રાખી લેવી. અને જો તમે અહીં જે આપણે પેપર સોલ્યુશન જોયું તો તેની પીડીએફ મેળવવા માંગતા હોય તો તે પીડીએફ આપણી જે ટેલિગ્રામ ચેનલ છે આરુ લર્નિંગ તેની અંદર મૂકી દેવામાં આવી છે. તો ત્યાં જઈને તે પીડીએફ તમારે ડાઉનલોડ કરી લેવી અને જે ચેનલ તો તેને જોઈન કરી લેવી. જેની અંદર આપણે ગુજરાત યુનિવર્સિટીની જે પરીક્ષા રહી તો તેના સંબંધિત કાંઈ પણ અપડેટ આવશે તો તેની અંદર મૂકવામાં આવશે. અને થેન્ક યુ ફોર વોચિંગ ધ વિડીયો. જય હિન્દ, જય ભારત.